નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 11 માં તમારું સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાયનો 1.12 અને 1.13 આ બંને દાખલાઓ કરીશું. આ બંને દાખલાઓ એકબીજા સાથે સંલગ્ન છે, એટલે પહેલા આ દાખલાઓ પર તમે ધ્યાન આપો. બહુ સિમ્પલ દાખલા છે. રકમ જરા જોશો તો કોપરના અલગ કરેલા બે ગોળાઓ, મિત્રો અહીંયા દ્રવ્ય કયું વાપરવામાં આવ્યું છે? કોપર, તાંબુ. કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. એનો મતલબ એક કોપરનો ગોળો છે, એક આ રહ્યો કોપરનો ગોળો, એક આ રહ્યો કોપરનો ગોળો. આ બંને કોપરના ગોળાના કેન્દ્રથી અંતર કેટલું છે? 50 સેન્ટીમીટર. આ એક કોપરનો ગોળો છે, આ બીજો કોપરનો ગોળો છે. હવે જો દરેક પરનો વિદ્યુત ભાર 6.5 ગુણ્યા 10 ની -7 કુલમ્બ હોય તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ શોધો. સામાન્ય બાબત છે મિત્રો. આ પણ પોઝિટિવ, આ પણ પોઝિટિવ, બંને વચ્ચે અપાકર્ષણ જ થશે. અને અપાકર્ષી બળ આપણે પહેલા સ્ટેટમેન્ટમાં શોધવાનું છે. તો કઈ કઈ બાબતો આપણને આપી છે? અહીંયા આપણને આપી છે Q1 બરાબર Q2 બરાબર Q. કેમ કે બંને વિદ્યુત, જો મિત્રો અહીંયા પરિમાણ પણ સમાન છે, દ્રવ્ય બી સમાન છે. આની વેલ્યુ છે 6.5 10⁻⁷ કુલમ આપી દીધી છે. અને બંને ગોળા વચ્ચેનું અંતર કેટલું છે? તો બંને ગોળા વચ્ચેનું અંતર છે R, 50 સેન્ટીમીટર. અને 50 સેન્ટીમીટર ને આપણે મીટરમાં ફેરવીશું તો 50 ના છેદમાં શું થશે? 100. 0 0 કેન્સલ. R બરાબર આવશે 5 ગુણ્યા 10⁻⁻1 મીટર. તો મારી પાસે R પણ છે, મારી પાસે Q પણ છે, અને K ની વેલ્યુ મને ખબર છે, 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. ડન. આટલી બાબત છે. પહેલા માંગેલું છે તમને અપાકર્ષી બળ શોધો. અપાકર્ષી બળ શોધવા માટેનું સૂત્ર શું આવે મિત્રો? F બરાબર K Q1 Q2 r સ્ક્વેર. અહીંયા બંને વિદ્યુત ભાર સમાન છે મિત્રો, તો F બરાબર કેટલા આવશે? KQ સ્ક્વેર ડિવાઇડેડ બાય r સ્ક્વેર. થાય ને મિત્રો? કેમ કે Q1 અને Q2 તો સેમ છે. તો અહીંયા શું લખશું? અહીંયા લખશું F બરાબર 9 ગુણ્યા 10⁹. આ K ની વેલ્યુ. Q ની વેલ્યુ કેટલી છે આપણે? 6.5. એટલે અહીંયા આવશે 6.5 નો સ્ક્વેર ઇન્ટુ 10⁻⁷ નો સ્ક્વેર એટલે -14 આવે, ડિવાઇડેડ બાય અંતર છે 5 નો વર્ગ ગુણ્યા 10⁻². કેમ કે r સ્ક્વેર છે મિત્રો, 5 નો વર્ગ. તો અહીંયા શું વેલ્યુ મળે? F બરાબર 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 6.5 નો વર્ગ ગુણ્યા 10⁻14 છેદમાં 25 ગુણ્યા 10⁻². અને આ બધાની ગણતરી કરીશું તો આપણને જવાબ મળશે 15.25 ગુણ્યા, જોઈ લો, 14 માંથી 9 જાય તો -5 અને -5 + 2 -3 એટલે અહીંયા આવશે -3
ન્યૂટન, બરાબર છે. અને જો તમારે -3 ન રહેવા દેવું હોય તો મિલી ન્યૂટન આવે. 15.25 ગુણ્યા 10⁻³ શેમાં તમે જવાબ લાવવા માંગો છો એ આપણે મહત્વનું છે. તો અહીંયા આપણે આવો પણ કરી શકીએ, 2 ડિજિટ ખસીશું તો 1.525 ઇન્ટુ 10 મિત્રો આ તરફ આપણે ખસીશું, કેટલા ડિજિટ ખસ્યા? 1 ડિજિટ, તો કેટલા આવશે? -2 ન્યૂટન. આ અપાકર્ષણ થાય છે, અપાકર્ષી બળ લાગે છે. જુઓ, પહેલામાં આપણને શું માંગ્યું છે? અપાકર્ષી બળ, બરાબર છે. હવે બીજો, વિદ્યુત ભાર બમણો અને અંતર અડધું કરવામાં આવે તો અપાકર્ષી બળ કેટલું થાય? પોર્શન નંબર 2 માં શું માંગેલું છે મિત્રો? 2 વિદ્યુત ભારનું મૂલ્ય બમણું કરી દેવાનું છે અને અંતર અડધું કરી દેવાનું છે. તો આ દાખલાને કન્ટિન્યુ રાખીએ તો અહીંયા મિત્રો આપણે શું કરવાનું છે? બી વિભાગ શરૂ થાય છે. બી વિભાગમાં શું માંગે છે? વિદ્યુત ભાર બમણું છે, બમણું. વિદ્યુત ભાર બમણું એટલે શું થશે મિત્રો? Q ડેશ બરાબર 2Q અને અંતર કેટલું છે? અડધું છે, હે ને? અંતર અડધું હોય એટલે R ડેશ ઇઝ ઇક્વલ ટુ R/2. તો નવું અપાકર્ષી બળ શોધવાનું છે. તો નવું અપાકર્ષી બળ F ડેશ મળે, શોધવાનું છે. ચાલો, તો સૂત્ર શું આવશે અહીંયા? F ડેશ બરાબર નવો વિદ્યુત ભાર, જો K તો ફિક્સ હશે, નવા વિદ્યુત ભારનો વર્ગ ડિવાઇડેડ બાય નવા અંતરનો વર્ગ. નવો વિદ્યુત ભાર શું છે મિત્રો? Q ડેશ બરાબર 2Q અને R ડેશ બરાબર R/2. F ડેશ બરાબર K. આની પહેલા આપણે લખીશું Q ડેશ બરાબર કેટલા આવશે? 2Q અને R ડેશ બરાબર કેટલા આવશે? R/2. આજ આપણે અહીંયા લખ્યું છે, એને અહીંયા મૂકીશું. F ડેશ બરાબર K 2Q નો સ્ક્વેર ડિવાઇડેડ બાય R/2 નો સ્ક્વેર થાય. આવું જોઈ લો, Q ડેશ ની જગ્યા પર આપણે મૂક્યું છે 2Q નો સ્ક્વેર અને R ડેશ ની જગ્યા પર આપણે મૂક્યું છે R/2 નો સ્ક્વેર. તો F ડેશ બરાબર K 4Q સ્ક્વેર ડિવાઇડેડ બાય R સ્ક્વેર બાય 4. છેદનો છેદ અંશમાં જાય, અહીંયા જાય, તો F ડેશ કેટલું મળે? 4 ચોક 16KQ સ્ક્વેર ડિવાઇડેડ બાય R સ્ક્વેર. આવું થાય ને મિત્રો? પણ શું તમારી પાસે KQ સ્ક્વેર બાય R સ્ક્વેર ની વેલ્યુ છે? તો આ વેલ્યુ કોની છે? KQ સ્ક્વેર બાય R સ્ક્વેર ની વેલ્યુ જ આપણે શોધી છે ને મિત્રો. તો આને આપણે કઈ રીતે લખી શકીએ છીએ? F ડેશ બરાબર 16 અને આખાની વેલ્યુ KQ સ્ક્વેર બાય R સ્ક્વેર આપણે મેળવેલી છે. શું મેળવી? 1.525
10⁻². થાય આવું? આ f ડેશ છે અને આ આપણી પાસે kq²/r² ની, તો આપણને પરિણામી બળ કેટલું મળે? તો આપણને પરિણામી બળ મળે છે 24.33 ગુણ્યા 10⁻². બરાબર છે? અને આ બે ડિજિટ ને પણ જો અંદર કરી દઈએ તો f ડેશ બરાબર 0.24 ન્યૂટન આ બળ મળશે. f ડેશ જે આપણે શું કરવાનું છે? શોધવાનું છે. બહુ સિમ્પલ દાખલો છે મિત્રો. પહેલા આપણે વિદ્યુત ભાર Q1 Q2 બરાબર Q એની વેલ્યુ આપી છે. r ની વેલ્યુ 50 સેન્ટીમીટર આપી છે, એને મીટરમાં કન્વર્ટ કર્યું અને બંને વચ્ચે ઉદ્ભવતું અપાકર્ષી બળ kq²/r² શોધી નાખ્યું. આ આપણને મળી ગયું. હવે વિદ્યુત ભારનું મૂલ્ય બમણું કરીએ છીએ અને અંતર અડધું કરીએ છીએ તો તમને મિત્રો વિદ્યુત ભારનું મૂલ્ય, નવો વિદ્યુત ભાર 2q = q ડેશ, નવું અંતર r/2 = r ડેશ અને નવું અપાકર્ષી બળ f ડેશ શોધવાનું. તો f ડેશ બરાબર કેટલા મળશે? kq²² / r ડેશ². q ડેશ = 2q, r ડેશ = r/2. બધું મૂકશો. જુઓ, q ડેશ ની જગ્યા પર 2q નો સ્ક્વેર અને આની જગ્યા પર r ડેશ ની જગ્યા પર r/2 નો સ્ક્વેર એટલે 4q²r²/4. 4 ક્યાં જશે? ઉપર. 16kq²/r². જેમાં kq² આવું લખી શકાય કે અહીંયા તમે આવું લખી શકો છો f ડેશ બરાબર 16f. આ 16f, f ની વેલ્યુ આપણને મળી જ છે. શું મળી? 1.525. તો તમે જુઓ અહીંયા 16 ગુણ્યા 1.525 ગુણ્યા 10⁻², તમને જવાબ મળશે 24.33 ગુણ્યા 10⁻². f ડેશ 10⁻² ઇન્ક્લુડેડ કરો એટલે 0.24 ન્યૂટન જવાબ મળે. ઓકે. હવે સ્વાધ્યાયના દાખલા 1.3 બરાબર. હવે 1.3 નંબરનો દાખલો 1.3 ની, સોરી વિદ્યાર્થી મિત્રો, 1.13 નંબરનો દાખલો 1.12 નંબરના દાખલા સાથે કનેક્ટેડ છે. એના રકમનો જ ઉપયોગ આપણે કરવાનો છે. જુઓ, તમને 12મા સ્વાધ્યાયના દાખલામાં શું આપવામાં આવ્યું છે? તો તમને એવું કહ્યું છે કે અહીંયા એક ગોળો A છે, એક ગોળો B છે. આ 12મા ધોરણના દાખલાની વાત કરું છું અને એમની વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે અને એનો વિદ્યુત ભાર આપણને કેટલો આપેલો મિત્રો? યાદ કરો, 6.5 10⁻⁷ કુલમ અને આ વિદ્યુત ભાર બી હતો 6.5 10⁻⁷ કુલમ. એનો મતલબ બંને ગોળાઓ ધનભારી થતા. હવે રકમ શું કહે છે? જુઓ, સ્વાધ્યાય 1.12 માં બંને ગોળાઓ સમાન માપના છે, દ્રવ્ય સમાન છે, કોપર હતું અને ગોળા માપ સમાન, પરિમાણ પણ સમાન છે. હવે ગોળા A સાથે વિદ્યુત ભાર રહિત ગોળો C સંપર્કમાં લાવીએ ત્યારબાદ દૂર કરવામાં આવે છે અને ગોળા C ને ગોળા B સાથે હવે સંપર્કમાં લાવી દૂર કરવામાં આવે છે. તો A અને B વચ્ચેનું અપાકર્ષી બળ આ છે ને મિત્રો. તમે રકમ વાંચશો ને તો બી તમને કોમ્પ્લિકેશન થશે. જો હું તમને સમજાવું છું શું કરવાનું છે. પહેલા આપણી પાસે એક A ગોળો છે જેના પર વિદ્યુત ભાર કેટલો છે? 6.5 × 10⁻⁷, એટલે ધન વિદ્યુત ભારિત A ગોળો છે.
જુઓ તો માની લો કે આ આપણી પાસે એ ગોળો છે જે ધન વિદ્યુત ભારિત છે. હવે આ અને આ આપણી પાસે બી ગોળો છે. આ બે ગોળા પર વિદ્યુત ભારની વેલ્યુ કેટલી છે? તો આની ઉપર આપણે માની લો Q છે, તો આની ઉપર પણ માની લો Q છે, કેમ કે Q ની વેલ્યુ આપણે કેટલી લીધી છે? 6.5 × 10⁻⁷. રકમ શું કહે છે? રકમ એવું કહે છે કે ગોળો એ છે ને મિત્રો, ગોળો એને એક નવા એ જ દ્રવ્યના એ જ પરિમાણના પરંતુ તટસ્થ એવા સી ગોળા સાથે, જોઈ લો, વિદ્યુતભાર રહિત ગોળો સી સાથે સંપર્કમાં. કોને? એ ગોળાને શું કરવામાં આવે છે? તો એ ગોળાને આપણે સી ગોળાના સંપર્કમાં લાવીએ છીએ અને અહીંયા આ ગોળો કેવો છે? તટસ્થ. હવે બીજી પ્રોસેસ, તો ગોળો એ પણ સંપર્કમાં લાવ્યા બાદ બંનેને શું કરવામાં આવે છે? છૂટા કરી દેવામાં આવે છે. તો યાદ કરો, જો દ્રવ્ય સમાન, પરિમાણ સમાન, તો બંને ગોળા પર વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થશે. એટલે અહીંયા શું થશે મિત્રો? આની ઉપર Q હતું એટલે Q + 0/2 = Q/2. એટલે આ ગોળો A, આ ગોળો C, આ ગોળા પર Q/2 અને આ ગોળા પર પણ Q/2. આવું થશે. સંપર્કમાં લાવ્યા બાદ છૂટો પાડવામાં આવે તો બંને ગોળા પર વિદ્યુતભાર એક સમાન રીતે શું થાય? વિતરિત થાય. હવે આપણી પાસે જોઈ લો, એ કેટલો છે? Q/2. અને હવે C કેટલો છે? પહેલા કેટલો હતો તટસ્થ, હવે કેટલો છે? Q/2. હવે આપણે લઈએ છે અહીંયા ગોળા નંબર B, બરાબર. આ ગોળા B પર કેટલો વિદ્યુતભાર છે? Q. એને હવે આપણે શું કરશું? આજે આપણી પાસે C ગોળો છે ને, એની સાથે સંપર્કમાં લાવીશું. જુઓ, આ આપણી પાસે જે C ગોળો છે એના અને એની ઉપર કેટલો વિદ્યુતભાર છે? Q/2. આ શું થયું? સંપર્ક. આ શું થયું? સંપર્ક. તો અહીંયા શું થાય? એક ગોળો છે, એક ગોળા પર વિદ્યુતભાર Q, બીજા ગોળા પર વિદ્યુતભાર Q/2, બંનેનો સરવાળો /2. તો અહીંયા કેટલા થાય? 2 અહીંયા છે, 2Q + Q 3Q/2 અને એ 2 નો ગુણાકાર 2 વડે થાય તો અહીંયા કેટલું મળે? 3Q / 4. એનો મતલબ જ્યારે સંપર્ક બાદ બંને ગોળાને જો છૂટા પાડવામાં આવે, જોઈ લો, આ ગોળો A અને આ ગોળો અને આ ગોળો C, તો આ બંને પર હવે કેટલું વિદ્યુતભાર રહેશે? અને આની ઉપર કેટલું રહેશે? અહીંયા રહેશે B. સમજો છો? આજે કર્યું ને એ રકમમાં માંગેલું છે. હવે રકમમાં જુઓ, હવે તમે આકૃતિ જોશો તો ખબર પડશે. બંને ગોળાઓ સમાન માપના છે. ગોળા A સાથે વિદ્યુતભાર રહિત ગોળો C, A સાથે વિદ્યુતભાર રહિત ગોળો C સંપર્કમાં લાવ્યા બાદ ત્યારબાદ દૂર કરવામાં આવે. બંનેને સંપર્ક લાવવામાં આવ્યું, ત્યારબાદ બંનેને શું કરવામાં આવ્યું? દૂર. તો બરાબર છે. હવે આ C ને ગોળા B સાથે હવે જો આ C વધ્યો, એને ગોળા B સાથે સંપર્કમાં લાવવામાં આવે અને દૂર કરવામાં આવે. દૂર કરશો તો આવું થશે. તો હવે શું માંગ્યું છે? A અને B વચ્ચે અપાકર્ષી બળ શોધો. A અને B વચ્ચે શું શોધો? અપાકર્ષી બળ શોધો. ઓકે, ચાલો તો જુઓ, હવે
હવે એ ગોળો અને બી ગોળો જો બંને લાલ જ છે, સંપર્ક પહેલા બંનેના વિદ્યુતભાર Q હતા, સંપર્ક બાદ આનું થઈ ગયું છે Q/2 અને આનું થઈ ગયું છે 3Q/4. ખ્યાલ આવે છે? તો નવા જે આપણી પરિસ્થિતિ પ્રમાણે આ રહ્યો ગોળો A અને આ રહ્યો ગોળો B. બરાબર. આની ઉપરનો વિદ્યુતભાર કેટલો? તો ગોળા A નો હવે વિદ્યુતભાર Q/2, ગોળા B નો વિદ્યુતભાર 3Q/4. બંને વચ્ચેનું અંતર કેટલું? તો બંને વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર રાખવાનું કીધું હતું. તો F બરાબર કેટલા આવશે? તો K તો રહેશે જ, Q/2 3Q/4 divided by R square. ક્લિયર? તો F બરાબર 9 ગુણ્યા 10 ની 9. ઉભા રહેજો, પહેલા આપણે K લખીશું, 3 લખીશું, Q સ્ક્વેર લખીશું, 4 દુ 8 એટલે અહીંયા ડિવાઇડેડ અહીંયા R સ્ક્વેર 8. આવું થાય. જોઈ લો, K નું K, Q સ્ક્વેર 3 ના 3, 4 દુ 8 છેદમાં R સ્ક્વેર. એટલે કે તો લખી શકાય F બરાબર 3/8 KQ સ્ક્વેર બાય R સ્ક્વેર. હે ને? હવે હમણાં જસ્ટ આને પહેલાના દાખલામાં આપણે આની વેલ્યુ શોધેલી હતી, KQ સ્ક્વેર બાય R સ્ક્વેર. બોલો એ લખી દો. તો એ વેલ્યુ આપણી પાસે કેટલી હતી? તો F, અને ન એ વેલ્યુ માની લો યાદ નથી તો શું કરશો? 3 ગુણ્યા K ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9. Q ની વેલ્યુ, તો Q ની વેલ્યુ શું હતી આપણી પાસે? 6.5 નો સ્ક્વેર 10 ની -7 નો સ્ક્વેર છેદમાં 8 ગુણ્યા 25 ગુણ્યા 10 ની -2. એટલે અહીંયા આવશે F બરાબર 9 3 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા 6.5 નો સ્ક્વેર 10 ની -14 ડિવાઇડેડ બાય 25 અઠ્ઠા 200, 25 ચોક 100, 10 ની -2. ચલો 3 ગુણ્યા 9 ગુણ્યા 1.65 નો સ્ક્વેર કેટલો મળશે? તો આપણને એનો સ્ક્વેર મળશે 1140.75 ગુણ્યા 10 ની ગણી લો ઘાત. 14 માંથી 9 જાય તો -5 છેદમાં 200 ગુણ્યા 10 ની -2. થાય છે આવું? 1144.75 ભાગ્યા 200 કરીએ તો આપણને મળશે 5.7 ગુણ્યા 10 ની -3 ન્યૂટન. અને જો 10 ની 3 હટાવી દો તો મિલી ન્યૂટન થાય. આને આ નવું અપાકર્ષી બળનું સૂત્ર છે. આ દાખલો છે બહુ સિમ્પલ, પણ હું ફરીથી સમજાવું છું. એક ગોળો A છે, એક ગોળો B છે, બંને પર Q વિદ્યુતભાર છે. ગોળા A ને એક તટસ્થ ગોળા C સાથે સંપર્કમાં લાવીને છોડી દેવામાં આવે. હવે ગોળા A અને ગોળા C પર વિદ્યુતભાર સમાન, બંનેના પરિમાણ સમાન, તો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થશે. સંપર્ક વિધિમાં મેં તમને સમજાવેલું, મારો વિડિયો જોઈ લેજો સંપર્ક વિધિમાં, તો તમને વધારે આઈડિયા આવશે. ત્યારબાદ હવે શું થઈ ગયું? આ Q/2, આ Q/2. હવે અહીંયાથી C વિદ્યુતભાર લીધું અહીંયાથી C વિદ્યુતભાર, અને C વિદ્યુતભાર લઈને
એને આપણે બી પર કેટલું ક્યુ વિદ્યુત, હવે સી પર કેટલું છે Q/2, એટલે Q અને Q/2 ને સંપર્કમાં લાવી છોડી દીધું. ગોળો સમાન, દ્રવ્ય સમાન, પરિમાણ સમાન, Q પ્લસ Q/2 સરેરાશ લેવું પડે, એટલે અહીંયા આવશે 3Q/4. તો આ ગોળા પર બી 3Q/4 મળ્યું ને આ ગોળા પર બી 3Q/4 મળ્યું. તો જોઈ લો 4 ગોળા હવે સંપર્ક વિધિ અને છૂટા કર્યા બાદ 4 ગોળા હાજર છે. હવે એમાંથી A અને B ને લઈ લેવાનું અને એમની વચ્ચે 50 સેન્ટીમીટર અંતર રાખવાનું અને નવું બળ શોધવાનું. તો આમાં મિત્રો કંઈ જ નથી કરવાનું. હવે આની ઉપર Q/2 ને આની ઉપર 3Q/4 આ બંને મૂકશો, અંતર એટલો જ છે, અને બધું મૂકશો તો જુઓ 3Q² 8 આવું થાય. આની વેલ્યુ આપણે આગળ શોધી જ છે, એ પણ તમે મૂકી શકો છો અથવા ગણતરી કરશો તો તમને જવાબ મળશે. ઓકે મિત્રો, તો આ દાખલા હતા. હવે આપણે મિત્રો વિદ્યુત ક્ષેત્ર નવો ટોપિક શરૂ કરીએ છીએ, જેની પ્રાથમિક સમજણ આજે આપવાનો તમને પ્રયત્ન કરીશ. વિદ્યુત ક્ષેત્ર શું છે, એનું સૂત્ર શું છે, એનો એકમ શું છે અને પારિમાણિક સૂત્ર શું છે. પણ વિદ્યુત ક્ષેત્ર એટલે શું મિત્રો જરા સમજજો. સિમ્પલ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. પહેલા થોડું બેઝિક સમજશો, પછી તમને આઈડિયા આવશે કે વિદ્યુત ક્ષેત્ર ખરેખર શું છે. બરાબર છે? જુઓ, આપણે નાના ધોરણમાં મિત્રો ભણી ગયા હતા કે આપણી પાસે ગજિયો ચુંબક હોય. ગજિયા ચુંબકમાં N અને S લખ્યું હોય. હવે શું થાય, જ્યારે આ ગજિયા ચુંબકની આસપાસ કોઈ આવી રીતે આપણે કઈ માની લો કે આ ગજિયો ચુંબક આવી રીતે પડ્યો છે. હું માની લો કે અહીંયા ક્યાંય લોખંડની ખીલી મૂકું તો એ ગજિયા ચુંબક તરફ આકર્ષાતી હતી નહીં. અહીંયા મૂકું ને મિત્રો તો થોડું આકર્ષણ થાય છે. અહીંયા મૂકું તો આકર્ષાઈને ચોંટી જાય છે. આવું કેમ થાય છે મિત્રો? અહીંયા મૂકું છું તો આ ખીલીનું ચુંબક વડે આકર્ષણ કેમ નથી થતું? કારણ કે આ ગજિયા ચુંબકની પોતાની પ્રોપર્ટી છે. ગજિયો ચુંબક શું કહે છે? ભાઈ આ એનું ચુંબકીય ક્ષેત્ર છે. નાના ધોરણમાં તમે આવી આકૃતિ ભણી ગયા છો. છે એટલે આ જેટલા એરિયામાં વિદ્યુત ક્ષેત્ર હશે એની અંદર જો ખીલી જશે તો એ ચુંબક સાથે આકર્ષાઈ જશે. તો આ શું થયો મિત્રો? એક પર્ટિક્યુલર વિસ્તાર થયો. આ વિસ્તારની અંદર ગજિયા ચુંબકનું શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. એવી રીતે આપણી પાસે માની લો કે કેપિટલ Q વિદ્યુત ભાર છે, તો એ કેપિટલ Q નું પણ એક પર્ટિક્યુલર વિસ્તાર હોય છે, જે વિસ્તાર સુધી ફક્ત આ વિદ્યુત ભારનું જ સામ્રાજ્ય હોય છે. એનો મતલબ માની લો આટલો વિસ્તાર છે. જસ્ટ સમજણ માટે આ વિદ્યુત ભાર તો આ વિદ્યુત ભાર હવે આપણે ભણી ગયા છીએ કે વિદ્યુત ભારના કેટલા પ્રકાર? બે વિદ્યુત ભાર, એક છે ધન, બીજું છે ઋણ. તો માની લો ધન વિદ્યુત ભાર છે. હવે કોઈ અન્ય અતિ સૂક્ષ્મ બિંદુ જો આની અંદર વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય, જો જેમ ચુંબકમાં
વિદ્યુત ક્ષેત્ર આવી છે ને મિત્રો, શું આવું તમને દેખાય છે? પ્રયોગ કરો છો તો જોવા મળે છે. વિદ્યુત ક્ષેત્ર રેખા પણ કેવી છે? કાલ્પનિક. આપણે મનમાં એક કલ્પના કરેલી છે. આવી કઈ તમને વિદ્યુત ક્ષેત્ર કઈ જોવા મળતું નથી, પણ એક આપણી એક કલ્પના છે કે વિદ્યુત ક્ષેત્ર હશે તો આવું હશે. માની લો કે આ ધન વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ક્ષેત્ર કેવું હશે મિત્રો? તો જે એરિયા સુધી આ વિદ્યુત ભાર પાવરફુલ હશે એ એરિયા સુધી વિદ્યુત ક્ષેત્ર આવી રીતે પ્રસરતું હશે. જોયું, જો ધન વિદ્યુત ભાર હોય તો હવે જો આ વિસ્તારની અંદર, આ વિસ્તાર છે ને મિત્રો, આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર જે વિસ્તારને કવર કરે છે ને એને આપણે કહીએ છીએ વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે? હવે આ વિસ્તારમાં માની લો કે એક અતિ સૂક્ષ્મ વિદ્યુત ભાર, આ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું? શૂન્ય નહીં, પરંતુ શૂન્ય જેવું. મિત્રો એક વસ્તુ સમજો, એક ગજિયો ચુંબક છે આવડો મોટો, ખતરનાક પાવરફુલ ગજિયો ચુંબક છે. તો એનો જે ગજિયો ચુંબક જેટલો પાવરફુલ હોય ને એટલું વધારે એરિયો કવર કરે. એટલા વધારે એરિયામાં રહેલા લોખંડ હોય કે એને આકર્ષાથી બધી વસ્તુને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. જેટલો પાવરફુલ હોય, જેમ એનું ચુંબકત્વ ઘટે, એનો મતલબ એનું પાવરફુલનેસ ઘટે, એવી રીતે એનો એરિયો બી ઘટતો જાય. વિદ્યુત ભાર જેટલો દળદાર છે એટલો એનું વિદ્યુત ક્ષેત્ર વધુ છે, અને જેટલો નાનો છે, સૂક્ષ્મ છે, દળ તો છે જ, પરંતુ એનું વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય છે. હું શું બોલવા માંગુ છું કે આ કેપિટલ ક્યુ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં એક નાનો અમથો, મિત્રો યાદ કરો ધોરણ 11, શૂન્ય નહીં પરંતુ શૂન્ય જેવો આટલો સૂક્ષ્મ વિદ્યુત ભાર એના વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે. તો આ વિદ્યુત ભાર દ્વારા આની ઉપર લાગતું બળ, આને આપણે એકમ ધન વિદ્યુત ભાર કહીએ છીએ. જુઓ, કેપિટલ ક્યુ એ આપણો વિદ્યુત ભાર છે, અને ક્યુ ને શું કહેવાય મિત્રો ખબર છે? પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભાર નો મતલબ, કોઈ દવા બનાવો, ઉંદર પર ટેસ્ટ થાય કે નહીં, જેની કોઈ વેલ્યુ નથી. આ વિદ્યુત ભાર ની વેલ્યુ લોકો શું લખે છે? Q is tends to 0. શૂન્ય નહીં પરંતુ શૂન્ય જેવું એનું મૂલ્ય છે. સમજો છો? તો આવા તો વિદ્યુત ક્ષેત્ર એટલે ખબર પડે છે. સિમ્પલ ભાષામાં જો તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો આપણી પાસે આ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ એ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર લગાડેલા બળનું સૂત્ર શું આવે? F બરાબર K આવે, Q આવે, Q આવે ડિવાઇડેડ બાય R² આવે. પરંતુ આ તો એકમ ધન વિદ્યુત ભાર છે. એકમ ધન વિદ્યુત ભાર ને હું શું લઈ શકું? 1 બી લઈ શકું છું. જો હું F બાય Q, Q એ કોણ છે? પરીક્ષણ વિદ્યુત ભાર, is equal to KQ square by R². એકમ ધન વિદ્યુત ભાર, બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ અને એકમ ધન વિદ્યુત ભાર ના ગુણોત્તર ને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. દેશી ભાષામાં બોલું તો શું કીધું? F divided by Q is equal to E. વિદ્યુત ક્ષેત્ર F divided by Q આ એકમ ધન વિદ્યુત ભાર છે. આ સિમ્પલ સમજાવું છું, જેની અંદર વિદ્યુત ક્ષેત્રની બી દિશા આવે, બળની બી દિશા આવે. જુઓ, વ્યાખ્યા આપણે લાસ્ટમાં બોલીશું તો તમને બધી ખ્યાલ આવશે. જુઓ, વિદ્યુત ક્ષેત્રને E વડે દર્શાવાય છે. સદિશ
રાશિ છે, વિદ્યુત ક્ષેત્રની દિશા બળની દિશામાં હોય છે. તેનો એકમ, તો તેનો એકમ આવશે ન્યૂટન પ્રતિ કુલમ. જોઈ લો, F એટલે કોણ? ન્યૂટન, અને Q એટલે શું? કુલમ. અથવા એનો બીજો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર. ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર. પારિમાણિક સૂત્ર કેવી રીતે મેળવીશું? પારિમાણિક સૂત્ર જુઓ મિત્રો, E નું શું શોધીશું? પારિમાણિક સૂત્ર. તો બળનું શું આવે? m1l1t-2. અને વિદ્યુત ભારનું શું આવે? a1t1. આવું થાય ને. જો t ઉપર જાય તો E નું પારિમાણિક સૂત્ર આવે m1l1, t ઉપર જાય તો t-3 a-1. આ તમારું કોનું પારિમાણિક સૂત્ર છે? વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર છે. વિદ્યુત ક્ષેત્રનો મતલબ, માની લો કે કોઈ મિત્રો મને વિદ્યાર્થી એવો સવાલ પૂછે કે સર -q વિદ્યુત ભાર શું થાય? -q, આ +q ની આકૃતિ આપણે દોરી કે નહીં? +q માંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા ક્યાં જાય? બહારની તરફ. એવી રીતે -q વિદ્યુત ભાર જો હોય ને તો બધી ક્ષેત્ર રેખા ક્યાં આવે? અંદરની તરફ. આવી રીતે. ખ્યાલ આવે છે મિત્રો? જો ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા અંદરની તરફ આવે, અને ઋણ વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત, ઊંધું બોલું છું, ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા બહારની તરફ નીકળે, અને ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા અંદરની તરફ હોય. હું તમને હવે બે વ્યાખ્યા તરફ લઈ જવાનો પ્રયત્ન કરું છું વિદ્યુત ક્ષેત્રની. થોડું ધ્યાનથી સાંભળજો, આજે બેઝિક જ ભણાવું છું. જુઓ, કોઈ પણ વિદ્યુત ભાર, કોઈ પણ વિદ્યુત ભાર, જુઓ, કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભારિત તંત્ર ની આસપાસ, કોઈ પણ વિદ્યુત ભાર એટલે થઈ ગયું ક્યુ? કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભારિત તંત્ર. તો આ આખો એરિયો છે કે નહીં, લાલ લાલ દેખાય છે, એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ભારિત તંત્ર ની આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય તો આ વિદ્યુત ભારની અસર આસપાસના વિસ્તારમાં પ્રવર્તતી હોય છે તો તે વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. હું વિદ્યુત ભાર છું તો મારી અસર જેટલા વિસ્તારમાં પ્રવર્તશે ને મિત્રો, એ વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. જો મારો વિસ્તાર વધુ હશે તો મારો વિદ્યુત ક્ષેત્ર મોટો હશે, અને જો મારો વિસ્તાર નાનો હશે તો વિદ્યુત ક્ષેત્ર ઓછો હશે. બરાબર છે? બીજી વ્યાખ્યા, કોઈ પણ વિદ્યુત ભાર કે તેના તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા વિદ્યુત ક્ષેત્ર કહેવાય. જુઓ, આ જે ડેફિનેશન છે ને એ આના પર આપેલી છે, જરા જુઓ, ધ્યાન જુઓ. કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભારિત તંત્રની આસપાસના વિસ્તાર, આ બંને વ્યાખ્યામાં કોમન છે, જોઈ લો. છે કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ ધન, જોઈ લો, કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુતીય બળને, જોઈ લો,
કોઈ પણ વિદ્યુતભાર કે વિદ્યુતભારી તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર બરાબર છે લાગતા વિદ્યુતીય બળને આવું આપણે બળ લખી શકીએ. જુઓ, કોઈ પણ વિદ્યુતભાર કે તેના તંત્રની આસપાસ એટલે આ એની આસપાસ ના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે, કોઈ બિંદુ એટલે આ બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર. તો એકમ ધન વિદ્યુતભાર એટલે શું? છેદમાં એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુતીય બળને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. એકમ ધન વિદ્યુતભાર પર જો સિમ્પલ ભાષામાં બોલું તો એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુતીય બળ ને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે મિત્રો? વિદ્યુત ક્ષેત્ર એટલે શું? આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. ઓકે, આની વિશેષ માહિતી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના આગળના લેક્ચર, આ ફક્ત વિદ્યુત ક્ષેત્રની સમજણ આપી છે. સામાન્ય રીતે આ વ્યાખ્યા તૈયાર કરો ને મિત્રો બીજી, તો તમને મજા આવશે. કેમ કે તમારે યાદ શું રાખવાનું છે? F/Q = E. બરાબર? આ વ્યાખ્યા બી કઈ ખોટી નથી, પણ વિદ્યુત ક્ષેત્ર સિમ્પલ વસ્તુ છે. ક્ષેત્ર રેખા શું છે, એના લાક્ષણિકતા શું છે, એની વાતો આપણે કાલે કરીશું. હવે કન્ટિન્યુ થિયરી ચાલશે મિત્રો, એટલે બધા હવે ધ્યાન આપે, કેમ કે ટોપિક ચેન્જ થઈ રહ્યો છે. ઓકે, તો આજે વિદ્યુત ક્ષેત્રની પ્રાથમિક સમજણ આપી, કાલે ડિટેલમાં માહિતી મેળવીશું. ઓકે.